હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વિડીયોની અંદર. જય માતાજી, રામ રામ અને મહાદેવ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો ને. આપણે પણ જો એકદમ મજામાં છે ને. આજે તો રવિવાર છે ને, રજાનો દિવસ ને આપણે આવી ગયા છીએ સાસરિયામાં અમારી નવિયાબેન પાસે. જો કેટલા દિવસથી નવી અમારે એના મામાને કરી હતી નહીં. શું કરો? ખાવ છો? હર હર મહાદેવ. તો જો આજે તો શિવરાત્રી છે ને, બધા જો સરસ મજાના ટી શર્ટ પહેરી લીધા છે મહાકાલના. જો અમારી નવીયાબેને આ બાજુ અમારે શિવભાઈએ પણ જો સરસ મજાનું મહાકાલનું ટી શર્ટ પહેરી લીધું. જો અને હાથમાં વેફરનું પડીકું છે અને અમારે અહીંયા જો ભૂંગળું છે બધાને. આપણે સરસ મજાનું હર હર મહાદેવનું મહાકાલનું ટી શર્ટ પહેરી લીધું છે ને. આજે શિવરાત્રી છે તો શિવરાત્રિની તમને ઢેર સારી શુભકામના. મહાદેવ તમારી ઉપર ઢેર સારી કૃપા બનાવી રાખે, બધા પ્રકારની ખુશી આપે તેવી શુભકામના. ને આપણી ઉપર કૃપા બનાવી રાખે, અમારા નવ્યા ઉપર કૃપા બનાવી રાખે. જો ને બેવું ગમતું જ નથી. જો જો આપણે બેઠા છીએ અહીંયા, આપણે બેઠા જોઈને મમ્મી પાસે જાય છે. જો હા ચાલો તો અમારે જો જુનાગઢ વાળા પણ આવી ગયા છે. જો આગે ચાલો તો કન્ટિન્યુ ફેમિલી. જુઓ તો આજે શિવરાત્રિનો પર્વ હોય અને શિવરાત્રિ નિમિત્તે જો આપણે મહાદેવની ભાંગ ન પીએ તો એવું તો ચાલે જ નહીં. તો જો હવે અમારે ભાંગ આવી ગઈ છે ને ભાંગ બધાએ લઈ લીધી થોડી થોડી. જો 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 બોટલમાં પરસેજી લાવ્યા હતા અમે ભાંગની, અને જો બધાએ વેચી લીધી. બધા બેસી ભાંગ લઈને બેસી ગયા છે બધા. જો હજી એક વાર નવ્યા કરશે. ચલો બધા કરો ફરી. હર હર મહાદેવ. નવ્યા કર. ચાલો તો હવે ભાંગ પી લઈએ થોડી ને પછી મળીએ. ફેમિલી જો તો વાટકીયામાં ભાંગ લઈ લીધી છે ને. જો આંચોરીની મમ્મીએ ગ્લાસમાં ભાંગ લીધી અને નવ્યા હર હર મહાદેવ. વાહ, ભાંગ પી લીધી. હા, મહાદેવની પ્રસાદી લઈ લીધી નહીં. જાઓ તો જો નવીની મમ્મી ભાંગ પ્રસાદી લેશે. ચાલો તો આપણે થોડી મહાદેવની પ્રસાદી પી લઈએ. જો હર હર મહાદેવ કરીને. ચાલો તો ભાંગની પ્રસાદી લઈ લીધી. તમે જો મહાશિવરાત્રિની મહાદેવની પ્રસાદી લીધી હોય ભાંગની તો નાનકડી એવી કોમેન્ટ કરી દેજો અને કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. ચાલો કન્ટિન્યુ. ફેમિલી જુઓ તો વાગી ગયા છે હવે બપોરના 2 જેવું થઈ ગયું છે ને આપણે બહાર બેઠા છીએ. જો બહાર ઠંડો ઠંડો પવન આવે છે ને જો આ મકાઈ પાથરી છે ને નવી જો અહીં બેઠી છે. જો રમે એની બેન હારે. જો મસ્ત છે. જો અને આપણે જો ફરાર કરવા બેસી ગયા છીએ. શક્કરિયા બાફી નાખ્યા સરસ મજાના. અને આ બાજુ જો ચિપ્સ છે. ચિપ્સ બટેકાની ચિપ્સ કહેવાય, ચિપ્સ. ચાલો તો રેડી થઈ ગયું છે ને. અમારે જો મેડમ શક્કરિયું ખોલે ખાય છે, ફરી ખાય છે. હા ચાલો તો હવે થોડુંક નાનકડો થોડોક ફરાર કરી લઈએ ને પછી ફેમિલી. તો 3 વાગવા જેવું થઈ ગયું છે ને તડકો એ સરસ મજાનો છે, ભરભરતો તડકો છે ને ગરમી એવી જ છે ને. જો અહીંયા અમારે નવ્યાના પપ્પા સાથે રમી રહી છે ને શિવભાઈ સાથે જો બોલ બેટ રમી રહી છે નવ્યા. જો હવે નવ્યા મારશે હમણાં. ક્યાં મારે છે નવ્યા? એકદમ લાલ લાલ થઈ ગઈ છે, લાલ લાલ તડકામાં રમી રમીને. પપ્પા બાજુમાં ઊભા છે. જો બાદાબાદી કરે છે. તું બોલ નાખ શિવા, બોલ નાખ. જો તો નવ્યા મારી બોલ નાખી દે, નાખી દે. એ નાખવા દે બોલ. રેવા દે શિવા, રેવા દે. જાઓ તો રમી રહ્યા છે બંને ભાઈ બેન. એના પપ્પા અહીંયા ઊભા છે એમ્પાયર તરીકે. હવે બોલી અને બેટને લઈને મારવા ફરે છે પણ પડે નહીં તો સારું. ચાલો તો જો એકદમ તમને નજીક જઈને બતાવું નવ્યાનો ફેસ. પસીના વાળીને એકદમ લાલ લાલ થઈ ગઈ છે, લાલ લાલ. હવે એને તડકામાં રમાડવાનું બંધ કરવું પડશે ને તો લૂ લાગી જશે. ચાલો તો તમે કન્ટિન્યુ બન્યા રહેજો. તો આપણે તડકામાં વાલોળ વીણી રહ્યા છે. જો વાલોળ સરસ મજાની થઈ ગઈ છે. જો રાજકોટ લઈ જવાની છે એટલે વાલોળ વીણવાનું કામકાજ ચાલુ છે. અમે જો અમારે અહીંયા આટલી બધી વાલોળ લઈ જવાની છે. બતાવ તો. જો
આ બધી વાલોળ રાજકોટ લઈ જવાની છે. જો છે ને સરસ મજાની ગામડાની વાલોળ જો, અને બધી વીણવાની બાકી છે, હજી થોડી ઘણી વીણવાની છે. વીણીને પછી જોઈએ કે હવે શું કરીએ મહાશિવરાત્રિનું. ચલો તમારા જુનાગઢવાળા વાલોળ વીણી રહ્યા છે. જો બીવાળી છે, પોચી છે, ને બધી મિક્સમાં છે. અને અમારી નવ્યા અમારા ભેગી ટીંગાઈ રહી છે. જો તો સરસ મજાનું વાલોળ વીણવાનું કામકાજ ચાલુ છે. અને અમારી નવ્યા મારી પાસે ટીંગાઈ રહી છે. તો એવું છે કાંઈ. ચાલો તો તમે કન્ટિન્યુ બન્યા રહેજો, પછી મળીએ આપણે. तो हमारे ब्लॉगर क्रिकेट रमी रिया છે. छोटे छोटे बच्चों के साथ खेल रहे हैं. છોકરાઓ બોલ નાખે છે ને બ્લોગર પોતે ક્રિકેટ રમે છે નાના બેટથી. તો જો વાગે છે કે નથી વાગતું. ફિલ્ડિંગ ભરવા માટે બધા સામે ઊભા રહી ગયા છે ને ક્રિકેટ રમવાનું કામકાજ ચાલુ છે. આ બધા બોલ ગોતે છે જો તો. અને અમારે આ બાજુ અમારા નાના જેન્સી રમી રહ્યા છે. જેન્સી આ છે અમારી જેન્સી બેબી. જેન્સી ઓ બાઉ જેન્ચુ મ્યાઉ 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 મ્યાઉ. અને જેન્સીની બે ફોઈ બાજુમાં બેસી ગઈ છે અને ત્રીજી ફોઈ પોતે વિડીયો ઉતારી રહ્યા છે. અને વ્હાઈટ બોલ છે જો. પણ આ જે વ્લોગર છે એમનાથી કઈ વાગતું જ નથી. નાના છોકરાઓ બોલ નાખે છે તો એ બોલ ક્યાંય જતો જ નથી, ત્યાં જ રહે છે બોલ. જો એ કેવું રમે છે જો. કાંઈ નહીં, આઉટ આઉટ થઈ ગયા. અરે વાહ વાહ, મસ્ત બોલિંગ કરી. હા ચાલો તો કન્ટિન્યુ બન્યા રહેજો. ચલો હજી એક બોલ નાખે છે, જોઈ લઈએ શું થાય છે. આ પાર કે આ પાર, કાંઈ નહીં વાગ્યું. પેલી જો તો અમે સાંજના 6:30 જેવું થવા આવ્યું છે ને આપણે એમાં જમવા બેસી ગયા છીએ ને અમારે નવી બેન પણ જમવા બેસી ગઈ. જો હા નામ કરો. હા હા શું ખાઓ? ખબર નહીં. દાળ ભાત છે ને આપણે ચણા ફુલાવાનું શાક છે ને મકાઈનો રોટલો છે. હા એ ભાત, દાળ ભાત સાથે પાપડી હજી તળાય છે. દાળ ભાત ને પાપડી તળાય છે. ચાલો હવે જો તો જમી લઈએ. અને આપણે 7:30 ની બસ છે એટલે ફટાફટ જમી લઈએ. પાપડી આવી ને જો, પાપડી આવી ગઈ. જો પાપડી તળીને આવી ગઈ છે, મકાઈની પાપડી. રોટલાને ખવડાવો. ચાલો તો હવે જમી લઈએ ને પછી મળીએ. ફેમિલી જુઓ તો અમે આપણે સાસરીયામાંથી પાછા રાજકોટ આવી ગયા. રાજકોટ રાતે 4 વાગે આવ્યા હતા એટલે પછી વિડીયો કંઈ પૂરો કરવાનો ટાઈમ હતો ને એટલે આજે જો બીજા દિવસ સવારે સોમવારે આપણે અમારે નવી બેન જો ક્યાં આવી ગયા? રાજકોટ આવી ગયા. હે ક્યાં ગયા હતા? મામાને ઘરે. આવ્યો પાછી આવ. ચાલો તો હવે આવું છે કંઈક જો. માનતા નથી ડુગલી બેન. ટાટા કહી દે. ચાલો તો જો અમારે આ રીતે અમારો શિવરાત્રિનો દિવસ સરસ મજાનો ગયો અને નવિયાના મામાના ઘરે હતા ને હવે પાછા રાજકોટમાં આવી ગયા. રાજકોટમાં એટીટી જેવું હતું પાછું એવું ને એવું ચાલુ. તો વિડીયો તમને કેવો લાગ્યો ત્યારે કમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને સરસ મજાની નાનકડી એવી કોમેન્ટ કરી દેજો. ચાલશો મળીશું આવા નવા લોકો સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ અને મહાદેવ.